વેલકમ બેક। ખેડૂતોને વીજળી આપવાના દાવા સામે ભાજપના ધારાસભ્યો માત્ર 6 કલાક વીજળી અપાઈ રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સરકારે તાળા મારવાનું કામ કર્યું છે। રાજ્યમાં દાવા પ્રમાણે શારીરિક શિક્ષકોની ભરતી જ કરવામાં આવી નથી। ભણશે ગુજરાતના દાવા સામે રાજ્યની શાળાઓમાં 40,000 શિક્ષકોની ઘટ છે। પ્રદેશના 45% બાળકો કુપોષણનો ભોગ બનતા હોવાના લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડામાં દાવો કરવામાં આવ્યો છે। વાઇબ્રન્ટ ગુજરાતના દાવા સામે માત્ર 8% ઉદ્યોગો જ એમઓયુ બાદ ગુજરાત આવ્યા છે। ગુજરાતની ફાર્મા કંપનીઓ ડ્રગ્સ બનાવવામાં અગ્રેસર છે। રાજ્યના સરકારી દવાખાનાઓમાં 55% ડોક્ટરોની જગ્યા ખાલી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। હકીકતમાં ભાજપાની સરકારના ધારાસભ્યો જ કે છે કે 6 કલાક જ વીજળી મળે છે વીજળી ખેડૂતોને, અને એ પણ રાત્રિના સમયમાં મળે છે। ગુજરાતમાં 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી, પ્રાથમિકથી લઈને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં, અને સરકાર વાત કરે છે ભણશે ગુજરાત। શું આ રીતે ભણશે ગુજરાત? પણ ગુજરાતમાં કુપોષણની સમસ્યામાં 45% બાળકો કુપોષણનો ભોગ બને છે, 55% મહિલાઓ કુપોષિત, હું તો લોકસભાના આંકડા કહી રહ્યા છે।